નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખંભાત માટે મોટી રાહત, કાર્ડિયા કેર સેન્ટરમાં ફરી શરૂ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર। આણંદ જિલ્લાના ખંભાત શહેર માટે એક મહત્વપૂર્ણ અને રાહત આપતી ખબર સામે આવી છે। ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલું કાર્ડિયા કેર સેન્ટર હવે ફરીથી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સારવાર શરૂ કરી રહ્યું છે। ખંભાત શહેરમાં આવેલા કાર્ડિયા કેર સેન્ટરમાં હવે દર્દીઓને આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય સેવાઓ મળી શકશે। આ સુવિધા શરૂ થવા પાછળ ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના પ્રયત્નો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। તેમની રજૂઆત અને પ્રયાસોથી હવે માત્ર ખંભાત જ નહીં પરંતુ આસપાસના અનેક ગામડાઓ તેમજ તારાપુર અને સોજિત્રા વિસ્તારના દર્દીઓને પણ આ યોજના હેઠળ સારવારનો લાભ મળશે। આ અંગે સંસ્થાના સેવાભાવી સેક્રેટરી યોગેશભાઈ ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું કે આજથી એટલે કે 16 માર્ચ 2026થી કાર્ડિયા કેર સેન્ટરમાં ફરીથી આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે। હવે ખંભાત તથા આજુબાજુના ગામડાઓના દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં રહે। સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો અને રૂપરેખા મુજબ જરૂરિયાતમંદ દર્દીઓને અહીં યોગ્ય સારવાર આપવામાં આવશે। આ નિર્ણયથી ખંભાત વિસ્તારના હજારો દર્દીઓને મોટી રાહત મળશે અને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે। આજરોજ તારીખ 16 માર્ચ 2026ના કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કાર્ડિયાક કેર હોસ્પિટલ ખાતે પીએમજેવાય યોજના અંતર્ગત આયુષ્માન યોજનામાં જનરલ મેડિસિન ક્લસ્ટરની પુનઃ શરૂઆત કરી રહ્યા છીએ। જે અંગે અગાઉ જે આ જનરલ મેડિસિન ક્લસ્ટર ચાલતું હતું, આ ક્લસ્ટરની અંદર ફાઇનાન્શિયલી ઘણા બધા ડિસ્પ્યુટો ઊભા થતા હતા એજન્સી જોડે, જેના કારણે આપણે આ કામગીરી બંધ રાખવામાં આવી હતી। તે પુનઃ ચાલુ કરવા માટે ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ અને અમારા તમામ ટ્રસ્ટીગણની સાથે સંયુક્ત ચર્ચા મંત્રણા થતાં તેઓએ એવી હૈયાધારણ આપી કે હવે પછી ભવિષ્યમાં હું છું ત્યાં સુધી તમને ફાઇનાન્શિયલી ક્યાંય ડિસ્પ્યુટ એજન્સી તરફથી થશે નહીં। તમે આ લોકોની સેવાઓ ચાલુ કરો, કેમ કે જિલ્લામાં ફક્ત સોજિત્રા અને ખંભાત આ બે જ જગ્યાએ આ સેવા છે, બાકી જિલ્લામાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સેવા આ જનરલ મેડિસિન ક્લસ્ટરની આપતું નથી। કેમ કે એમાં એજન્સીના ખૂબ તકલીફો અને વારા ઘડીએ અલગ અલગ મુદ્દાઓ ઉપસ્થિત કરી અને જે નાણાં સરકારે નિયત કર્યા એ નાણાં એ લોકો આપતા ન હતા અને એમાં પૈસા કાપતા હતા અને ક્લેમ રિજેક્ટ કરતા હતા, જેના કારણે આ બધું ઉપસ્થિત થયું હતું। હવે ધારાસભ્યશ્રી દ્વારા આરોગ્ય મંત્રીશ્રી અને વિવિધ કચેરીઓ ખાતે તેઓ દ્વારા ચર્ચા મંત્રણા કરી અને હૈયાધારણ સંસ્થાને આપવામાં આવી, તો પુનઃ આજરોજથી આપણે આ સુવિધા શરૂ કરી રહ્યા છે। તો નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે આપે આ યોજનાનો લાભ લેવો જ જોઈએ। શાંતિમય રીતે હોસ્પિટલને ખલેલ ન થાય એ રીતે પોતાની કામગીરી અને પોતાના દર્દ માટે આવશો તો આ હોસ્પિટલ આપની માટે તત્પર રહેશે, તેની પણ હું આ તબક્કે આપને ખાતરી આપું છું। યોજનામાં કેટલા દર્દીઓ લાભ મળશે? યોજનામાં જનરલ મેડિસિન ક્લસ્ટરમાં આપણા 10 આઈસીયુ બેડ આપ્યા છે અને 6 બોર્ડમાં આપ્યા છે, એટલે ટોટલ 16 લોકોને અહીંયા સારવાર પર ડે મળી શકશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।